બધા સિદ્ધાંત પ્રવેશિકા લઈ લેજો. આપણે મંગલાચરણ ચાલુ કરીએ છીએ. નત્વા જિનેન્દ્રમ ગત સર્વદોષમ સર્વજ્ઞદેવમ હિતદર્શકમ ચ શ્રીજૈન સિદ્ધાંત પ્રવેશિકેયમ વિરચ્યતે સ્વયલ્દિયામ હિતાય. બીજો અધિકાર આપણો ચાલે છે સિદ્ધાંત પ્રવેશિકામાં. એમાં આપણે કાલે 6 પ્રશ્નોની ચર્ચા કરી હતી. એમાં સૌથી પહેલા આપણે સ્થિતિબંધ કોને કહે છે એ જોયું. સ્થિતિબંધ જોયું એટલે એની ઉત્કૃષ્ટ સ્થિતિની આપણે ચર્ચા કરી. 8 કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ એટલે 2 પ્રશ્નો થયા. અને એ ઉત્કૃષ્ટ સ્થિતિના માધ્યમથી આપણને કુળાકુળી અને સાગર એ 2 નવા એમાંથી પ્રશ્નો નીકળ્યા. એટલે આપણા 4 પ્રશ્નોની ચર્ચા થઈ. અને જ્યારે આપણે સાગરને સમજ્યા ને એમાંથી, તો એમાંથી આપણને એક અધાપલ્ય વાળો શબ્દ નીકળ્યો કે અધાપલ્ય એટલે શું. તો આપણે અધાપલ્યને પણ સમજ્યા હતા. 2000 કોષ ઊંડો અને 2000 કોષ પહોળો જે ખાડાવાળી વાત સમજ્યા હતા ને, એ અધાપલ્યનો પ્રશ્ન હતો. એટલે આ પ્રમાણે આપણે 5 પ્રશ્નો એ થયા. અને પછી 8 કર્મોની જગન્ય સ્થિતિનો આપણે 6થો પ્રશ્ન આપણે જે ચર્ચા કરી હતી. તો એ જગન્ય સ્થિતિમાં આપણે ચર્ચા કરી. તો એમાં વેદની કર્મની 12 મુહૂર્ત એની જગન્ય સ્થિતિ હોય છે વેદની કર્મમાં. તથા નામ અને ગોત્રકર્મ લઈએ તો એની જગન્ય સ્થિતિ 8 મુહૂર્તની હોય છે. તો એક મુહૂર્ત શબ્દ આવ્યો ને, એક મુહૂર્ત શબ્દ આવ્યો. અને બાકીના સમસ્ત કર્મોની અંતર્મુહૂર્તની જગન્ય સ્થિતિ છે. એટલે એક અંતર્મુહૂર્ત શબ્દ નવો આવ્યો. તો નવા 2 શબ્દો આવ્યા, એક મુહૂર્ત અને એક અંતર્મુહૂર્ત. તમે સમજો, 8 કર્મોમાંથી 3 કર્મોની ચર્ચા કરીને વેદનીય કર્મની જગન્ય સ્થિતિ 12 મુહૂર્ત તથા નામ અને ગોત્ર કર્મની 8 મુહૂર્ત. એટલે 3 કર્મો થઈ ગયા. બાકીના 5 કર્મો જે હતા ને, એ 5 કર્મો કયા રહ્યા? જ્ઞાનાવરણી, દર્શનાવરણીય, મોહનીય અને અંતરાય. એ 4 તો ઘાતી કર્મ થયા. અને અઘાતીમાંથી 3 આ બાજુ લઈ લીધા. એટલે એક આયુકર્મ બાકી રહ્યું. તો એક આયુકર્મ લીધું. તો આ બાજુ જે આ 5 કર્મ છે ને, બાકીના સમસ્ત લખ્યું ને, એટલે આ 5 કર્મની સ્થિતિ તો અંતર્મુહૂર્તની છે. અને આ બાજુ જે 3 કર્મ છે એમાં વેદની કર્મની સ્થિતિ 12 મુહૂર્તની છે. અને બાકીના નામ અને ગોત્ર એ 2 કર્મની સ્થિતિ 8 મુહૂર્તની છે. એમ કરીને 8 કર્મોની જગન્ય સ્થિતિ બતાવી. એમાં આપણને 2 નવા પ્રશ્નો ઉભા થયા કે એક મુહૂર્ત અને એક અંતર્મુહૂર્ત. તો હવે આપણે એ ચર્ચા કરીશું આજે. જે પ્રશ્ન તમે કાઢો, આજે આપણો પ્રશ્ન શરૂ થશે ને, 252 નંબરનો પ્રશ્ન છે. એમાં 252 નંબરનો પ્રશ્ન છે, મુહૂર્ત કોને કહે છે? કારણ કે આગળ મુહૂર્ત શબ્દ આવ્યો ને, એટલે મુહૂર્ત કોને કહે છે એ પ્રશ્ન કર્યો. અને 253 નંબરમાં પ્રશ્ન કર્યો, અંતર્મુહૂર્ત કોને કહે છે? ખ્યાલ આવે ને કે અંતર્મુહૂર્તને સમજવા માટે ઉપરનો મુહૂર્ત પ્રશ્ન સમજવો જરૂરી છે. અને પછી અંતર્મુહૂર્તનો પ્રશ્ન સમજીશું ને, એમાં એક આવલી શબ્દ આવશે. આવલી શબ્દ એટલે ત્રીજો પ્રશ્ન હવે નવો નીકળશે. એક મુહૂર્ત, અંતર્મુહૂર્ત, અંતર્મુહૂર્તમાં એક આવલી શબ્દ આવશે. અને આવલી શબ્દને સમજીશું. એમાંથી એક શ્વાસમાં સંખ્યાત આવલી થાય. ખ્યાલ આવે ને? તો શ્વાસ શબ્દ આવશે ને, તે શ્વાસના રિલેટેડ બીજા 2 પ્રશ્નો આવશે. ખ્યાલ આવે ને? તો એમ કરીને નવા 5 પ્રશ્નોની ચર્ચા આપણે આજે કરીશું. અને જો ગઈકાલે 6 પ્રશ્નોની ચર્ચા કરી, આજે 5 પ્રશ્નોની ચર્ચા કરીશું. એટલે જે સ્થિતિબંધ આપણે ચાલુ કર્યો હતો 246 નંબરમાં, તો 256 નંબરમાં આ છેલ્લો પ્રશ્ન પૂરો થશે આજે. એટલે 11 પ્રશ્નો જે સ્થિતિબંધ સંબંધમાં હતા એ આપણા પૂરા થશે. એના પછી જે આવશે 257 નંબરનો પ્રશ્ન, એ અનુભાગ બંધનો આવશે. તમે સમજ્યા ને? તો આજે આપણે હવે જે અત્યારે શરૂઆત કરી રહ્યા છીએ આપણે મુહૂર્તથી. ખ્યાલ આવે ને કે મુહૂર્ત અને અંતર્મુહૂર્ત. ખ્યાલ આવે ને? અને આવલી મુખ્ય 3 શબ્દો છે. શ્વાસનું છે, શ્વાસના રિલેટેડ, પણ આ મુખ્ય 3 શબ્દો જીનાગમમાં એનો પ્રયોગ ઘણો થાય છે.
આપણને કશું આપણે ચર્ચા કરીશું ત્યારે ખ્યાલ આવશે કે આના પ્રયોગો ક્યાં ક્યાં જીનાગમમાં થાય છે, લૌકિકમાં પણ એના ખૂબ પ્રયોગો થાય છે વ્યવહારમાં કાળના સમયના માપ માટે. તો એના માટે આ પ્રશ્નોને સમજવા જરૂરી છે. અને એમાં ખાસ કરીને જીનાગમમાં જે એનો ઉપયોગ છે કે આપણને જીનાગમને સમજવા માટે એ પ્રશ્નો સમજવા ખૂબ જરૂરી છે. તો આપણે પહેલા 252 નંબરનો જે પ્રશ્ન છે ને, મુહૂર્ત કોને કહે છે? મુહૂર્ત સમજો. ઉત્તર 48 મિનિટનો એક મુહૂર્ત થાય છે. કેટલી મિનિટ કીધી? 48 મિનિટનો એક મુહૂર્ત થાય છે. તમે સમજો. તો સમજો કે કોઈ કામ આપણે શરૂ કર્યું અને કરતા 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 48 મિનિટે એ કામ પૂરું થયું, તો એક મુહૂર્ત થયું એ કામ પૂરું કરતા. ખ્યાલ આવે ને? તો એ પ્રમાણે એ મુહૂર્તનો લૌકિકમાં પણ આપણે ઉપયોગ કરતા આવીએ છીએ. અને બીજી રીતે સમજીએ કે આ જે 48 મિનિટ છે ને, 48 મિનિટ તો એના આધારે બીજા ઘણા માપ આપણે જીવનમાં, લૌકિક જીવનમાં પણ આપણે જેમ કે ચોઘડિયા કે સારું મુહૂર્ત જુઓ, આપણે સારું કામ કરવું છે એવું લૌકિકમાં કહે છે ને, તો પછી શુભ, લાભ, અમૃત એ બધા જે મુહૂર્ત બધા જે જોવે છે ચોઘડિયા જેને કહે છે, તો એ બધા આ સમયનો ઉપયોગ કરી અને આ મુહૂર્તના માધ્યમથી એ બધા પંચાંગમાં જે જ્યાં જ્યાં સમય હોય એ બધો ઉપયોગ થતો હોય છે. અને બીજું સમજો કે આપણે આ મુહૂર્તના ઉપયોગથી પ્રહર બને છે. 3 કલાકનો એક પ્રહર બને. 3 કલાકનો એક પ્રહર. તો આપણે જનરલી દિવસ રાત ભેગા કરીએ તો 24 કલાક થતા હોય છે ને, તો 24 કલાકમાં 8 પ્રહર હોય છે. અને શ્રીમદજી 8 પ્રહરમાં કયા પ્રહરમાં શું કરવું જોઈએ એમનું જે મોટી ગ્રંથ છે ને, એમનું જે એની અંદર સ્ટાર્ટિંગમાં જ એ પ્રહરની ચર્ચા વગેરે કરેલી છે કે કયા પ્રહરમાં કયું કામ કરવું જોઈએ, કેટલા પ્રહર આપણી સ્વાધ્યાય માટે, આત્મા માટે વાપરવા. જો ગ્રહસ્થ શ્રાવક છે તો એને ગ્રહસ્થી માટે કેટલા પ્રહર વાપરવા, વ્યાપાર ધંધા માટે, એ બધી વાત ટૂંકમાં આ પ્રહરના માધ્યમથી, આ મુહૂર્તથી પ્રહર બને. 3 કલાકનો સમય નક્કી થાય, એક પ્રહર થયો, અને 8 પ્રહરના 24 કલાક થાય એટલે દિવસ રાત જે કહીએ છીએ. આમ લૌકિકમાં પણ એનો અને જીનાગમમાં બી એ ટાઈપના ઉપદેશ આપવા માટે પ્રહર, મુહૂર્ત, અંતર મુહૂર્ત એ બધા ઉપયોગો થાય છે. બીજું સમજો કે મુહૂર્તને એક અલગ રીતે પણ એની ચર્ચા જીનાગમમાં આવે છે કે આપણે મિનિટથી જોઈએ ને, ફરી અહીં 48 મિનિટ લખીને તો એક ઘડી શબ્દ આવે છે, એ પણ સમયનું માપ છે. જે મુહૂર્ત સમયનું માપ છે એમાં 48 મિનિટ છે, એમ ઘડી જે શબ્દ આવે છે ને એમાં પણ મિનિટથી એનું માપ નીકળે છે સમયનું, કે 24 મિનિટની એક ઘડી થાય. 24 મિનિટની એક ઘડી. તો હવે 2 ઘડી કરીશું તો કેટલી મિનિટ થશે? 48 મિનિટ. તો આપણે 2 ઘડી બોલીએ કે એક મુહૂર્ત બોલે, એ બંને કેવું છે? સરખું છે. મતલબ 2 ઘડીનો એક મુહૂર્ત થાય છે. કારણ કે જીનાગમમાં ઘણી જગ્યાએ તમને 2 ઘડી આત્મામાં લીન થાય એવા શબ્દો મળશે, હે ને, કે ઉપસર્ગ પરિસર આવે પણ ડગે નહીં, તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય એવા 2 ઘડીનો ઉપયોગ થાય છે. મુહૂર્ત શબ્દનો પણ ઉપયોગ થાય છે ઘણી જગ્યાએ. ખ્યાલ આવે ને કે તો એ રીતે આપણે આ એક મુહૂર્ત શબ્દને આપણે સમજ્યા. આપણે એ જે આપણે જીનાગમમાં થોડું 1-2 કોટેશન લઈશું એટલે આપણને ખ્યાલ આવે કે આવા શબ્દો ક્યાં પડેલા છે. ખ્યાલ આવે ને કે કર્ણાનિયોગનો વિષય છે એમાં તો આવે જ, પણ આપણા કુનકુન આચાર્ય દેવે પણ અને અમૃતચંદ્ર આચાર્ય દેવે પણ એ બધા મુહૂર્ત શબ્દનો વગેરે ઉપયોગ કર્યો છે. આપણે જોઈશું થોડું. પછી 253 નંબરનો પ્રશ્ન છે, અંતર મુહૂર્ત કોને કહે છે? જો પેલું મુહૂર્ત હતું અને આ અંતર મુહૂર્ત છે. ખ્યાલ આવે ને? અને આ પ્રશ્ન ક્યાંથી આવ્યા? કે જે જગન્ય સ્થિતિ કર્મોની નક્કી થઈ ને એમાં મુહૂર્ત ને અંતર મુહૂર્ત એમાં શબ્દ આવ્યો હતો, એટલે એનો આ ખુલાસો અહીંયા પંડિતજી કરે છે. તો જો અંતર મુહૂર્ત કોને કહે છે, તો ઉત્તર જોઈશું આપણે. આવલીથી ઉપર. આવલી, પછી આવલીને સમજીએ છીએ કારણ કે હવે આવલી નવો શબ્દ આવ્યો પાછો, એટલે એક નવો પ્રશ્ન બનશે. ખ્યાલ આવ્યો ને? તો આવલીથી ઉપર અને મુહૂર્ત જે ઉપર સમજાય આપણે એનીથી નીચે એ વચ્ચેનો જે સમય છે, મતલબ એને અંતર મુહૂર્ત કહેવાશે. સમજો તો સમજો કે આપણે મુહૂર્તથી તો પરિચય થાય કે 48 મિનિટનો સમય લો, તો 48 મિનિટનો સમય તો મુહૂર્ત છે.
એનાથી નીચેનો કાર્ડ લેવાનું છે, અને બોટમમાં જઈશું આપણે નીચે તો એક આવલી નક્કી કરવી પડશે. એ આવલીમાં જે સમય હોય એનાથી ઉપરનો, સમજ્યા? તો એ જે વચ્ચેના સમય છે એને અંતર્મુહૂર્ત કહેવાય. વચ્ચેમાં સમજો આવલીથી ઉપર જઈએ ને તો સમજો કે ઉપર 48 મિનિટથી નીચે રહેવાનું છે, તો એની અંદર 1 મિનિટ આવે, 2 મિનિટ આવે, 5 મિનિટ આવે, 10 મિનિટ, 15, 20, 25, મતલબ 48 મિનિટથી નીચે જેટલી મિનિટો છે એ બધું એક એક અંતર્મુહૂર્ત બની જશે. કોઈ કામ 5 મિનિટમાં કર્યું તો એ અંતર્મુહૂર્ત કહેવાશે, કોઈ કામ 10 મિનિટમાં કર્યું તો એ અંતર્મુહૂર્ત કહેવાશે. ખ્યાલ આવે ને? સમજો કે ગુણસ્થાન વિવેચનમાં એક વાત છે કે સમજો કે જીવ સમજો કે મિથ્યાત્વ દશામાં છે અને એને મતલબ સિદ્ધ થવું છે, મોક્ષની પ્રાપ્તિ કરવી છે, તો ઓછામાં ઓછા 14 અંતર્મુહૂર્ત જોઈએ. કેટલા જોઈએ? 14 અંતર્મુહૂર્તમાં એનું આ કામ પૂરું કરી દેશે. તમે સમજ્યા ને? એની ચર્ચા નહીં કરીએ. આગળ આપણો ચોથો અધિકાર છે ને, એમાં ગુણસ્થાનની ચર્ચા આવે છે, એ વખતે એને થોડું જોવું હોય તો જોઈશું આપણે. ખ્યાલ આવે ને? તો એ જે 14 અંતર્મુહૂર્ત છે ને, તો એ દરેક અંતર્મુહૂર્તના સમય જે હશે ને એ આ જે 48 મિનિટ વાળું મુહૂર્ત છે એની અંદરના સમય હશે. એટલે બધું કામ 48 મિનિટની અંદર, 2 ઘડીની અંદર, તમે સમજ્યા ને, એની અંદર બધું પૂરું થઈ જાય અને જીવ મિથ્યાત્વમાંથી સીધો સિદ્ધ બની જાય. આ બધું એનું આયુ જો પૂરું થાય એ વખતે કેવળ જ્ઞાન લઈ લે અને આયુષ પૂરું થાય, એનું આયુક્રમ પણ એટલું ત્યાં હોય, સ્થિતિ એ રીતે હોય, આયુ, નામ, ગોત્ર, વેદનીની પણ એ સ્થિતિ હોય, કેવળ જ્ઞાન લે એ વખતે એટલી સ્થિતિ, તો એ બધું સમાપ્ત થઈ જાય અને સિદ્ધ બની જાય. તમે સમજ્યા ને? એની ચર્ચા પછી આપણે જોઈશું આગળ. તો હવે અંતર્મુહૂર્ત કોને કહે છે? તો એનો ઉત્તર આપણે આવ્યો આવલીથી ઉપર અને મુહૂર્તથી નીચે, એના કારણે શું કીધું? અંતર્મુહૂર્ત કીધું. હવે સમજો કે આપણે આવલી સમજવી પડશે, તો આવલીથી ઉપર લેવું છે તો કેટલો સમય છોડવાનો, પછી એના ઉપરનો સમય લેવાનો. ખ્યાલ આવે ને? તો જો આવલીની પરિભાષા પણ આપેલી છે, 254 નંબરનો પ્રશ્ન છે કે હવે આવલીઓ નક્કી કરાવે છે કે આપણે શ્વાસથી પરિચિત છીએ કે એક શ્વાસ લીધો તો આપણને ખ્યાલ આવે કે આટલો સમય થયો, આમ એક શ્વાસ, બરાબર? હવે જો શ્વાસ કરતા આવલી ઘણી નાની છે, એટલે શ્વાસ એક હોય તો આવલી કેટલી થઈ જાય? તો કે સંખ્યાત આવલી થઈ જાય. ખ્યાલ આવે ને? તો શ્વાસ થોડો આપણને પકડાય છે, એક શ્વાસ લીધો આમ, ખ્યાલ આવે ને? તો શું કહેવું? એનો ઉત્તર છે એક શ્વાસમાં સંખ્યાત આવલી થઈ જાય. ખ્યાલ આવે ને? એક શ્વાસમાં સંખ્યાત આવલી થઈ ગઈ. ખ્યાલ આવે ને? એમ. તો જુઓ, તો હવે આ આવલીને, હવે આ તો પાછું સંખ્યાત આવલી, હવે એમાં બી કોઈ આવલીનું માપ તો પકડાતું નથી આપણને. ખ્યાલ આવે ને? તો એ બહુ આપણા જ્ઞાન જે છે ને, આપણી પાસે મતિશુદ્ધ જ્ઞાન, તમે સમજ્યા ને, એને પકડવું બહુ અઘરું છે. તમે સમજ્યા ને? તમે સમજો કે આવલીને બીજી રીતે સમજીએ તો એક જગ્યાએ એક આવલી કહો કે એક નિમેષ કહો. નિમેષ તો એ પણ સમયનું આમ, તો આવલી કહો કે નિમેષ કહો, એનું બીજું નામ. હવે નિમેષને કઈ રીતે સમજીએ? જો આ આચાર્ય ભગવંતો, જ્ઞાની પુરુષો આપણને આ બધું ભાવભાષણ કરાવવા માટે એનું વેરિએશનથી આપણને બધું સમજાવે છે. એમ અહીંયા શ્વાસના માધ્યમથી આ પરિભાષા લીધી છે. તેમ નિમેષની પરિભાષા એવી છે કે જનરલી આપણે આંખ ખુલ્લી આપણે જોઈએ છે, ખુલ્લી આંખ છે અત્યારે, બરાબર? હવે જ્યારે આપણે આંખ બંધ કરીએ, બરાબર છે, હવે એ બંધ આંખ ખોલો, બંધ કરીને નહીં ખોલવાની, એમાં તો સમય વધી જશે, પણ બંધ આંખ ખુલી અને એમાં જે સમય લાગ્યો એને એક નિમેષ કહેવાય. બસ એ હવે એક કલ્પનામાં લો કે કેટલો સમય થયો, બરાબર છે? તો એને એક નિમેષ કીધું એટલે એક આવલી કીધી, તો એમાં કેટલા સમય છે? તો ભાઈ અસંખ્યાત સમય નીકળી જતા હોય છે અને અસંખ્યાત સમયોની એક આવલી થાય. તમે સમજો, શ્વાસમાં સંખ્યાત આવલી અને એક આવલીમાં અસંખ્ય સમયો નીકળી જાય. આપણી બંધ આંખ ખુલે એમાં અસંખ્ય સમય નીકળી જાય છે. અને સમય તો કાળનું નાનામાં નાનું માપ છે કે સમજો આપણી એક પર્યાય એક સમયની હોય છે, તો એક પર્યાય જે હોય છે ને, એક પર્યાયની સૂક્ષ્મતા જે છે અથવા એક સમયની, એ આપણા જ્ઞાનમાં ના આવે, કેવડીના જ્ઞાનમાં આવી શકે. ખ્યાલ આવે ને? કે એક સમય આપણા જ્ઞાનમાં પકડાતો નથી અત્યારે. તમે સમજો ને? આપણે કદાચ પરિચિત છીએ ને, તો હજુ સેકન્ડને આપણે જેમ શ્વાસની વાત કરીને એમ બીજી રીતે થોડું સમજવા માટે, તમે સમજ્યા ને, કે સેકન્ડ આપણને સમજાય. જેમ આપણે ઘડિયાળ હોય ને, ઘડિયાળમાં 3 કાંટા હોય છે, 3 કાંટા હોય છે. એક કાંટો તો મોટો હોય છે, આખું રાઉન્ડ મારે,
તમે સમજ્યા ને, એક આખું રાઉન્ડ મારે છે, બરાબર. એ કલાકનો કાંટો કહેવાય છે, ખ્યાલ આવે ને, કલાકનો કાંટો, બરાબર. પછી બીજો કાંટો હોય છે મિનિટનો કાંટો હોય છે, અને ત્રીજો સેકન્ડનો હોય છે. આમ 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 થાય ને, 1 સેકન્ડ, 2 સેકન્ડ, 3 સેકન્ડ, એનો રાઉન્ડ પૂરો કરે ત્યારે 60 સેકન્ડ થાય. એક રાઉન્ડ પૂરું કરે તો 60 સેકન્ડ થાય ત્યારે પેલું મિનિટ કાંટામાં 1 મિનિટ ખસે, અને 60 મિનિટ થાય ત્યારે 1 કલાક થાય, ખ્યાલ આવે ને. તો એમ એ જે સેકન્ડ છે ને, સેકન્ડ, આમ એ સેકન્ડ આપણે પકડી શકીએ છીએ. અને સમજો કે એક સમયમાં તો અથવા એક આવલીમાં તો કેટલા કામ થઈ શકે છે. સમજો સેકન્ડમાં તમે સમજો કે 1 સેકન્ડમાં શું થાય, સેકન્ડમાં શું થાય, તો સેકન્ડમાં તો ઘણી ઉથલ પાથલ થઈ જાય છે સેકન્ડોમાં. તમે સમજો કે હમણાં આપણે જે ભૂકંપ આવ્યો ને થોડા દિવસ પહેલા, એક ભૂકંપનો આંચકો આવ્યો હતો, તમે સમજ્યા ને. તો સમજો કે એક 4-5 સેકન્ડનો ભૂકંપનો આંચકો હતો, તમે સમજો. અને 4-5 સેકન્ડમાં તો આખા ગુજરાતમાં બધાને સમજો ને કે આમ બધા પોતપોતાની મોટી મોટી હાઈરાઇઝ બિલ્ડિંગોમાં રહેતા હોય, બધા નીચે આવી ગયા હતા. 4-5 સેકન્ડમાં તો બધાને જેને કહેવાય ને આમ હલાઈ કાઢ્યા, બધાને આમ ચિંતિત કરી દીધા કે હવે શું થશે, હવે શું થશે, ખ્યાલ આવે ને. એમાં તો ખાલી ધરતી ધ્રુજી હતી થોડી. અને આપણે યાદ કરો 26મી જાન્યુઆરીનો કંઈક 2000ની સાલમાં કેવો જે ભૂકંપ આવ્યો હતો ને, એ 22 સેકન્ડ ચાલ્યો હતો ખાલી. અને 22 સેકન્ડમાં તો એને કેટલી બધી મતલબ એને તારાહી સર્જી દીધી, કેટલી બિલ્ડિંગો પડી ગઈ, કેટલા માણસો બિચારા દટાઈ ગયા, અને કેટલા મરણને શરણ થઈ ગયા, ખ્યાલ આવે ને. મતલબ આ 22 સેકન્ડનો ખેલ છે, તમે સમજ્યા. અને એ 22 સેકન્ડોમાં સમજો કે આપણે કોઈ કાર લઈને જતું હોય ને, અને એક ઝોકું આવી જાય ખાલી આમ, અને ઝોકું આવી જાય અને એનો કંટ્રોલ છૂટી જાય તો એક્સિડન્ટ થઈ જાય. તો કેટલું મોટું, મતલબ આખો પરિવાર બેઠેલો હોય, અને આપણે જોઈએ છીએ પેપરમાં તો બધા સમાચાર આવતા હોય. તો આ સેકન્ડોના ખેલ છે, અને એમાં કેવી તારાહી થતી હોય છે, ખ્યાલ આવે ને. થોડી ક્ષણો, આ જે સમય છે ને, થોડા સમય આવલીના, તમે સમજો ને, એક વીજળીના ઝબકારામાં તો મોતી બી પરોવાય, ખ્યાલ આવે ને. વીજળીના ઝબકારામાં મોતી પરોવાય, અને વીજળી ઝળકે ને તો સમજો કે હમણાં ગઈકાલે જ એ સૌરાષ્ટ્રમાં ક્યાંય વીજળી પડી તો કેટલા 8 જણા કંઈક મરી ગયા. અને એવું પણ તારાજી પણ સર્જે, અને એ વીજળીના ઝબકારે મોતી પરોવો એટલે ખ્યાલ આવે ને કે વીજળીનો ઝબકારો આમ ચાલુ થઈને બંધ થઈ ગયો, કેટલો સમય લાગે. અને એની અંદર એટલા સમયમાં કોઈ જીવ સ્વસન્મુખતા કરી લે અને શુદ્ધાત્માની પ્રતીતિ કરી લે ને, અનુભવ કરી લે, તો એને સમ્યક દર્શન થઈ જાય. તો જે એની બધી મોટી મોટી 70 કોડાકોડીઓ વાળી ને બધી જે આ બધી આપણે સમજે ને ઉત્કૃષ્ટ સ્થિતિઓ, 30 કોડાકોડી સાગર ને 20 કોડાકોડી સાગરની બધી કર્મની સ્થિતિઓ બધી અંત કોડાકોડી સાગર થઈ જાય કેટલી વારમાં. એક વીજળીના ઝબકારામાં આમ અંતર સમજો કે આ શ્રદ્ધા જ્ઞાનનો દોરો આત્મામાં પરોવી લે ને, જેમ પેલામાં સોયમાં દોરો પરોવી લે હે ને. અષ્ટપાઉડમાં પાઠ છે, કુંકુણાચાર્યની ગાથા છે કે જો દોરા વગરની સોય હોય ને તો ખોવાઈ જાય, પણ જો એ સોયમાં દોરો પરોવી લીધો હોય અને સોય હાથમાંથી પડી જાય ને તો સોય જલ્દી આપણને નહીં દેખાય, પણ પેલો દોરો લટકતો દેખાય ને તો દોરાથી આપણને સોય મળી જાય. એમાં આત્મા છે ને અજ્ઞાનથી સંસારમાં પરિભ્રમણ કરે છે તો ક્યાંય ખોવાઈ જશે. ગુરુદેવશ્રી કહેતા હતા ને કે જેમ વનટોળીઓ ચડે અને એમાં તલંખડું ફસાય, એ ફરતું 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 ક્યાં જઈને પડે એનો કોઈ પત્તો લાગે નહીં. એમ આ જીવ છે ને કે આ પર્યાય પૂરી થઈ અને અહીંયાથી ક્યાં ચાલ્યો જશે દુઃખ ભોગવવા માટે, છે ને કૂતરા કાગડા કંથવામાં ક્યાંયનો ક્યાંય ચાલતો ચાલતો ચાલતો, મતલબ રખડતો રખડતો કેટલા દુઃખ ભોગવશે. તો મતલબ હવે જો એવા દુઃખ ના ભોગવવા હોય, એવા ભાવ ના કરવા હોય તો વીજળીના ઝબકારે દોરો પરોવો સોયમાં, એનો મતલબ એમ ત્યાં કુંકુણ આચાર્યદેવ સમજાવવા માંગે છે કે આ શ્રદ્ધા જ્ઞાનનો દોરો છે ને આત્મામાં એ પરોઈ રહે. તો જો આત્માનું શ્રદ્ધા જ્ઞાન થઈ ગયું ને તો પછી ભલે આ પર્યાય બદલાઈ ગઈ, બીજા ભાવમાં ચાલ્યા જઈએ, પણ આપણું આત્માનું શ્રદ્ધા જ્ઞાન છે ને તો આપણી જે સાધના છે ને એ સાધના આગળ વધશે અને સંસારનો અંત આવી જશે. ખ્યાલ આવે ને. મતલબ મારે તો એ બતાવવું છે કે થોડોક સમય, આ બધા સમયની વાત ચાલે છે ને કે આપણને એક જ સમય મિથ્યાત્વની પર્યાયમાંથી સમ્યક્ત્વની પર્યાય આવે ને, આ એક સમય ગમે તેટલો સૂક્ષ્મ હોય પણ એમાંથી સીધો એક જ સમયમાં આખી પર્યાય પલટો થઈ જાય. એટલે અનંતકાળનો જે સંસાર છે એક જ સમયમાં એનો અંત આવી અને જે સંસાર માર્ગ હતો ને એના બદલે મોક્ષ માર્ગ ચાલુ થઈ જાય.
બેનશ્રીબેનના વચનામૃતમાં પણ આવે છે ને કે જેમ કોઈ જીવ હે ને રાત્રે પાછા ફેરે વચ્ચે એકવાર પેપરમાં આવ્યું હતું કે આ વ્યક્તિ ઓછામાં ઓછા એક રાત્રિ દરમિયાન 60 થી 65 વખત પાછું ફેરવે છે. તો કેમ પાછું ફેરવતો છે એને એ વખત તો ઊંઘમાં ખ્યાલ નથી હતો, પણ એક પાસે સૂતા સૂતા થાક લાગે ને તો એ પાછું બદલે છે. ખ્યાલ આવે ને, પાછું બદલે છે. અકલંકદેવ છે ને, અકલંકદેવ એમને પણ એમના ગ્રંથમાં લખ્યું છે કે ગધેડા જેવું મૂર્ખ પ્રાણી પણ પાછું ફેરવે છે. એને પણ એવી પાછું ફેરવાની ખબર પડે છે. કેમ કે એક પાસે એની પીઠ છોલાય છે ને તો એને જલે છે, એટલે એ પાછું ફેરવે છે. અને આ મનુષ્ય તો બુદ્ધિશાળી પ્રાણી છે. તો બેનશ્રીબેને એમ કીધું કે અનાદિનો છે ને, કે જેમ વ્યક્તિ પાછું ફેરવે છે ને, તો આ જીવ તો અનાદિનો સંસાર માર્ગના પાસે જ છે. એ પાછું ફેરવતું નથી. ખ્યાલ આવ્યો ને? તો સંસાર માર્ગથી એ પાછામાં સૂતો છે ને, તો ત્યાંથી પાછું ફેરવે તો મોક્ષ માર્ગમાં આવી જાય. અને બીજી પણ એક વાત કરી ને કે જેમ માથે કોઈ ઘણો ભાર લઈને જતો હોય અને પછી એને થાક લાગે તો થોડી વાર માટે ભાર નીચે મૂકે. ખ્યાલ આવ્યો ને? અને થાક ઉતારે. પણ આ જીવ તો અનાદિથી આ જે અજ્ઞાન મિથ્યાત્વનો ભાર લઈને ફરે છે એને થાક જ નથી લાગતો, એને ખબર જ નથી પડતી. થાક તો ઘણો છે, દુઃખ તો ઘણું છે, તો એ થોડી વાર માટે પણ જો એ મિથ્યાત્વ અને અજ્ઞાનનો ભાર નીચે ઉતારે ને, ખ્યાલ આવ્યો ને, જેમ પેલાને શાંતિ થાય ને ભાર ઉતરે તો એને ઘણી શાંતિ મળે. થોડો સમય માટે પણ જો ભાર ઉતારે તો મિથ્યાત્વ અજ્ઞાનનો, અહીંયા તો એક સમયમાં આખો પલટો થઈ જાય. ખ્યાલ આવે ને? ઘણી બધી વાતો જીનાગમમાં આવે છે, તમે સમજો. અને જો આ ના કર્યું ને તો એક જગ્યાએ એવું પણ આવે છે કે થોડી ક્ષણો, એક સમય થોડી ક્ષણો માટે કરેલી મોજની મજામાં કર્મ રાજા આ જીવને કારમી સજા ફિટકારી દે છે કે આ જીવને અનંત કાળ સુધી રીબાઈને ભોગવવું પડે છે, દુઃખ ભોગવવું પડે છે. એવી સજા એને ફટકારી દે છે. ખ્યાલ આવે? નિમિત્ત નૈમિત્તિક સંબંધી વાત છે. એટલે થોડા ક્ષણો માટે કરેલી મોજની મજા કે ના બહુ મજા પડે છે, બહુ મજા પડે છે. તો મજા એને પડે છે એ તો કાલ્પનિક છે, પણ એ જોતો નથી કે આ જેમાં મજા લઉં છું એ પાપની ક્રિયા છે, અને પાપની ક્રિયામાં એવા આકરા કર્મો બંધાય છે અને તને સજા અનંત કાળ સુધી તારે રીબાઈને ભોગવવી પડે. એટલે કહે છે ને કે બંધ સમયે ચેતીએ ઉદય સો સંતાપ. ખ્યાલ આવ્યો ને? કે ગુરુદેવશ્રી તો કહે છે, પૂજ્ય ગુરુદેવશ્રી, કે તને એ પાપના ફળ એવા આવશે, એવા તારે દુઃખ ભોગવવા પડશે કે જોનારના આંખમાં પણ આંસુ આવે. જજો કે હોસ્પિટલોમાં તે તો જવાય એવું નથી. તમે સમજો ને કે જે દર્દથી પીડાતો હોય ને, સિવિલ વગેરેમાં જાઓ તો એ તો એના આંખમાં તો આંસુ હોય. તમે એકવાર ત્યાંથી પાસ થાવ ને તો તમારી આંખમાં આંસુ આવી જાય. આવા દુઃખ. તમે સમજ્યા કે નહીં? તો આ થોડી ક્ષણો માટે કરેલી મોજની મજામાં કર્મ રાજા આકરી સજા ફિટકારી દે છે, જે આ જીવને અનંત કાળ સુધી રીબાઈને ભોગવવી પડે છે. ભાઈ સમજો, આ કાલ્પનિક સુખ છે ને, કે ભોગ સુખમાં, આ ભોગમાં સુખ માને છે ને કાલ્પનિક, ભોગ સુખમાં સુખ ક્ષણનું, પાપ મણનું અને એનું દુઃખ ટનનું. મણ એટલે 20 કિલો, તમે સમજો, અને ટન એટલે 1000 કિલો. અને કેટલી સમય? થોડી ક્ષણ. તો એક ક્ષણ લો, એક ક્ષણમાં સુખ લાગે ને તો એક ક્ષણનું, પાપ મણનું અને એનું દુઃખ ટનનું. વિચાર કરો, આ એક સમય કે એક થોડીક સેકન્ડમાં શું થઈ જાય. તમે સમજ્યા ને કે શું થઈ જાય. સમજો કે આપણે બીજી રીતે જોઈએ ને કે આપણે 2 પ્રકારના જીવોની કમ્પેરિઝન કરી, આપણને ખ્યાલ આવે. આજે 2 પ્રકારે આપણે કહ્યું ને કે એક જીવ તો થોડા સમયમાં અંતર્મુહૂર્તમાં સમ્યક દર્શન કરીને કેવળ જ્ઞાન બી લઈ લે, અને એક જીવ તો મતલબ આ રીતે સંસારમાં દુઃખ ભોગવા જાય. તો આપણે એક મિથ્યા દ્રષ્ટિ જીવ લઈએ, તીવ્ર મિથ્યા દ્રષ્ટિ. ખ્યાલ આવે ને? અને એક સમ્યક દ્રષ્ટિ જીવ છે, આપણે મુનિરાજ કોઈ લઈએ. બંનેને આપણે આ જે આવલી આવે ને, હવે આવલીમાંથી આપણે થોડું મુહૂર્તમાં જઈએ છે, હે ને? કે જો કે સંખ્યાત આવલી એક શ્વાસની હોય છે. ખ્યાલ આવે ને? અને એ આવલીથી ઉપરનો
અને મુહૂર્તથી નીચેનો બધો અંતર મુહૂર્ત છે, ખ્યાલ હોય ને? તો મુહૂર્તમાં 48 મિનિટ અને 48 મિનિટથી નીચે પણ આવલીથી ઉપર એ બધું અંતર મુહૂર્ત થઈ ગયું, ખ્યાલ આવે ને? તો હવે એ મુહૂર્ત અંતર મુહૂર્તનું જીનાગમમાં શું એનો પ્રયોગ હોય છે, ખ્યાલ આવે ને? કે આ સેકન્ડની વાત કરીને, સેકન્ડની વાત સમજો, સાયન્સ તો હજુ સુધી એટલે સુધી પહોંચ્યું છે કે 1 સેકન્ડમાં 100 કરોડ નેના સેકન્ડ હોય. કેટલી? 100 કરોડ નેના સેકન્ડ, તમે સમજો. અને જે આપણા જીનેન્દ્ર ભગવાન કહે છે કે આ સાયન્સ 100 કરોડ નેના સેકન્ડ છે ને, મતલબ 1 સેકન્ડના એટલા ભાગ થયા, એટલા ભાગથી એની ટેકનોલોજી વિકસાવે છે. જેમ આપણે ફોટોગ્રાફી કરે, ફોટોગ્રાફી બરાબર, ચિત્રો બધા ફોટો, અને પછી એ જ્યારે ફિલ્મ હોય ને તો એ એટલી ફાસ્ટ ફરે, સમજો આ 100 કરોડ, કે એ આપણને ચલચિત્ર, ચાલતું ચિત્ર દેખાય, ખ્યાલ આવે ને? તો એમને કીધું કે 1 સેકન્ડના 100 કરોડ ભાગ થઈ શકે છે, અને એનો ઉપયોગ ટેકનોલોજીમાં કરતા હોય છે. સર્વજ્ઞ ભગવાન કહે છે કે 1 સેકન્ડમાં તમે સમજો કે સંખ્યાત 1000 કોડાકુડી આવલી હોય છે. કેટલી? સંખ્યાત 1000 કોડાકુડી આવલી, આવલી. અને એક આવલી તો અસંખ્ય સમયની, તમે સમજો, તો અસંખ્ય સમયની એક આવલી, એવી સંખ્યાત 1000 કોડાકુડી આવલી, અને એની 1 સેકન્ડ, તો 1 સેકન્ડ બોલાય છે 1 સેકન્ડ, પણ એની અંદર કેટલા બધા સમયો થઈ ગયા, તમે સમજો ને? કે સંખ્યાત 1000 કોડાકુડી, કોડાકુડી આપણે આગળ આવી ગયું જો એનો આ ઉપયોગ, કે સંખ્યાત 1000 કરોડ, સંખ્યાત 1000 કરોડ નો સમય, સંખ્યાત 1000 કરોડ આવલી 1 કરોડ વાર પૂરી કરો તારે 1 સેકન્ડ આવે. શું થોડું સમજો, ફરી સમજો કે આવલી 1 સેકન્ડને આપણે સમજીએ છીએ અત્યારે, તો 1 સેકન્ડને તમે સમજો કે આ સેકન્ડની ચર્ચા ચાલે છે ને, કે સંખ્યાત 1000 કરોડ આવલી લો, 1-2 આવલી નહીં, સંખ્યાત 1000 કરોડ આવલીને 1 કરોડ વાર પૂરી કરો ત્યારે 1 સેકન્ડ થાય, તમે સમજો. અને એક આવલીમાં તો કેટલા સમય હોય? અસંખ્ય સમય હોય. તો સંખ્યાત 1000 કોડાકુડી આવલી તમે પૂરી કરો એટલા જે સમય થાય એ સમયના માપને 1 સેકન્ડ કહેવાય, તમે સમજ્યા ને? તો આ બધી વાતો છે. હવે આપણે થોડા ઉપર જઈએ. મુહૂર્ત ને અંતર મુહૂર્ત છે ને, આવલી સમજ્યા, આવલીથી મુહૂર્ત, આવલીથી આપણે અંતર મુહૂર્તને, અને અંતર મુહૂર્તને આપણે મુહૂર્તની 3 ચર્ચા આપણે કરી, 3 ચર્ચા કરી. સમજો કે 2 પ્રકારના જીવની આપણે ચર્ચા શરૂ કરતા હતા. એક અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ છે, તીવ્ર કસાઈ છે, મિથ્યાત્વ અને કસાઈના તીવ્ર ભાવ છે. તો સમજો કે એક અંતર મુહૂર્તની અંદર એ ઉપરી સમજો, અંતર મુહૂર્તમાં શું શું થઈ શકે? એક બાજુ તીવ્ર મિથ્યાત્વના ફલમાં જીવ સાવરકાઈમાં ચાલ્યો ગયો, સમજો એકેન્દ્રીમાં ચાલ્યો ગયો, તો એક અંતર મુહૂર્તની સમયમાં શું થાય ત્યાં ગયા પછી? તો એના 66,336 ભવ કરે. કેટલા કરે? એક અંતર મુહૂર્ત, આજે અંતર મુહૂર્ત શબ્દ છે ને, એક અંતર મુહૂર્તની અંદર 66,336 ભવ થાય. આ વાત કુનકુન આચાર્યદેવ આપણને અષ્ટપાહુરમાં સમજાવી છે. અષ્ટપાહુર છે ને આપણો ગ્રંથ 5 પરમાગમમાં, એમાં અષ્ટપાહુરમાં 8 પાહુર છે, એમાં એક ભાવ નામનું પાહુર છે. એ ભાવ પાહુરમાં એક 28 નંબરની ગાથા છે અને એક 29 નંબરની ગાથા છે. એ 2 ગાથાના માધ્યમથી આ જીવ અંતર મુહૂર્તની અંદર 66,336 ભવ કેવી રીતે કરે છે એ વાતની ચર્ચા કરેલી છે. તો જો આપણે એને 28 નંબરની ગાથા છે ને એ આપણે જોઈશું. 66,063 અધિક 36 તે મરણો કર્યા. કેટલા મરણ કર્યા જીવે? 66,063 એટલે 3 શતક 300 અધિક 36 એટલે 66,063 અધિક 36 66,336 તે મરણો કર્યા. કેટલા સમયમાં? બીજી લીટીમાં લખ્યું અંતર મૂળભૂત પ્રમાણ કાળ વિશે નિગોદવાસમાં. એક તો નિગોદવાસ પકડો, નિગોદવાસ સમજો,
નિગોદવાસ પકડો. હજુ કન્ટિન્યુટી છે બીજી 29 ગાથામાં, તમે સમજો. એક પકડો ફરી 66,063 અધિક 66,063 અધિક 36 તે મરણો કર્યા, અંતર મૂર્હત પ્રમાણ કાલ વિશે નિગોદવાસમાં. સમજો બીજી વાર 29 નંબરની ગાથા. રે જાણ 80 60 40 શુદ્ર ભવ વિકલેન્દ્રીના. વિકેલેન્દ્રીના ભવ બતાયા. વિકેલેન્દ્રિય એટલે ખ્યાલ આવ્યો ને? વિકેલેન્દ્રિય આ બાજુ સ્થાવરકાય છોડી દો. પંચેન્દ્રિય છે ને, 5 ઇન્દ્રિયમાં એક ઇન્દ્રિય છોડી દો અને પંચેન્દ્રિય છોડી દો, તો 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિય છે ને જીવો, એ બધા વિકેલેન્દ્રિય જીવ કહેવાય. તો તેમાં કેવી રીતે કે રે જાણ 80 60 40 80 60 40 શુદ્ર ભવ. આ શુદ્ર ભવ બધા જે લબ્ધ પર્યાપ્તકવાર શુદ્ર ભવ, તમને એક શ્વાસમાં 8-10 વાર બધા શુદ્ર ભવ કહેવાય. એવા બધા ખ્યાલ આવે ને? તો શું કે છે? રે જાણ 80 60 40 શુદ્ર ભવ વિકલેન્દ્રીના. એટલે 2 ઇન્દ્રિયના 80, 3 ઇન્દ્રિયના 60 અને 4 ઇન્દ્રિયના 40. કેટલા થયા? 180 ભવ થયા વિકેલેન્દ્રીના. 180 તમે સમજો, 180. પછી બીજી લીટીમાં કીધું અંતર મૂર્હુતે શુદ્ર ભવ 24 પંચેન્દ્રિય તણા. ખ્યાલ આવે ને? હવે પંચેન્દ્રિયના કેટલા લીધા? 24 લીધા. પંચેન્દ્રિયના 24 લીધા. બરાબર છે? તો પેલા 180 હતા અને 24 કેટલા થયા? 204 થયા. જો હવે સમજો તમે. આપણે ટોટલ કેટલા કરવાના છે? 66,336 કરવાના છે. એમાં આપણે વિકેલેન્દ્રીના અને પંચેન્દ્રિયના થઈ અને આપણે કેટલા કર્યા? 204 કર્યા. 80 60 40 ને 24. આ 24 જે પંચેન્દ્રિયના છે ને, પંચેન્દ્રિયના એ કેવી રીતે છે કે અસંગની જે પંચેન્દ્રિય છે ને, અસંગની પંચેન્દ્રિય એના 8, સંઘની પંચેન્દ્રિય આ બધા તિર્યંજ, અસંગની પંચેન્દ્રિય તિર્યંજ અને સંઘની પંચેન્દ્રિય તિર્યંજ એ બંનેના 8 અને 8 મનુષ્યના. તો 8 તરી 24 ભવ પંચેન્દ્રિયના થયા અને 180 વિકેલેન્દ્રિયના થયા, એટલે 204 થયા. 204 થયા ને? હવે સમજો કે હવે આપણે એમાં વિકેલેન્દ્રિય આવી ગયું, પંચેન્દ્રિય આવી ગયું. હવે કયું રહ્યું? એક ઇન્દ્રિય રહ્યું, જેને સ્થાવરકાય પણ કહેવાય છે. બરાબર? તો બાકીના જે 66,132 ભવ આપણે સ્થાવરકાયમાં કરવાના છે એક ઇન્દ્રિયમાં. તમે સમજ્યા ને? એક ઇન્દ્રિયના 66,132, 180 વિકેલેન્દ્રિયના અને 24 પંચેન્દ્રિયના. એટલે એક ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીનું માપ ટોટલ આવી જાય 66,336 ભવ થશે. આ કેટલામાં? એક અંતર મુહૂર્ત પ્રમાણ કાળ વિશે. હાલે ને? તો હવે આપણે 66,132 ભવનો હિસાબ જોઈશું. સમજો, એકદમ સિમ્પલ છે. તમે આપણને ખ્યાલ છે સ્થાવરકાય 5 છે: પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય. બરાબર? 5 છે. તો એમાં પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને વનસ્પતિકાય છે. એમાં તમારા 2 ભેદ પડે છે, એક સાધારણ અને એક પ્રત્યેક. હમણાં પ્રત્યેકને બાજુમાં રાખો, પ્રત્યેકને બાજુ રાખો. તો સાધારણ લઈ લો. હવે એને આવી રીતે બોલીશું: પૃથ્વીકાય, જલકાય, અગ્નિકાય, વાયુકાય અને સાધારણ વનસ્પતિકાય. કેટલા? 5 સ્થાન થયા. 5 સ્થાન. તો આ 5 સ્થાન સૂક્ષ્મમાં પણ છે જીવો અને બાદર જીવો પણ છે. તો 5 સૂક્ષ્મ અને 5 બાદર, તો 10 સ્થાન થઈ ગયા. 10 સ્થાન થયા. તમે સમજો. હવે એની સામે આ બાજુ તમે જુઓ કે એક આપણે પ્રત્યેક વનસ્પતિને બહાર મૂક્યું હતું, એને ઉમેરી દો તો 11 સ્થાનો થયા. તો આ 11 સ્થાનોમાં એક સ્થાનમાં આ જીવ એ જ અંતર્મુહૂર્તની અંદર તમે સમજો કે 6,000 ને 6,012 એવા ભવ કરે છે. કે સમજો કે પૃથ્વીકાય સૂક્ષ્મના 6,052 ભવ, પછી પૃથ્વીકાય બાદરમાં 6,012, પછી જલકાય સૂક્ષ્મના 6,012, પછી જલકાય બાદરના 6,012. એમ 11 સ્થાનમાં 6,012 6,012 6,012 ભાવ કરશે ને, તો એ ભવનું ટોટલ આ એકેન્દ્રિય વાળું ટોટલ થયું 66,132.
અને વિકેલેન્દ્રિય ને પંચેન્દ્રિયનું હતું 204, તો ટોટલ થયા 66,336 ભવ થયા. અને આનો કાળ કેટલો? અંતર મુહૂર્ત પ્રમાણ કાળ વિશે. બસ આટલા અંતર મુહૂર્તની અંદર આટલા ભવ આ જીવ કરે છે. સમજો એ શેમાં આત્માની વિરાધના કરીને, દેખો દેખો આત્મા કી વિરાધના કા ફલ, અને એની સામે દેખો દેખો આત્મા કી આરાધના કા ફલ. આ વિરાધનાનું ફલ જોયું કે આવા ભવ જીવે અનંતવાર કર્યા છે. સમજો કોઈ આજકાલનું આ જીવ નથી. ખ્યાલ આવે ને? હવે સમજો કે આત્માની આરાધનાનું ફલ એક બાજુ જોઈએ, આપણે એક બાજુ જોઈએ. સમજો કે આપણા કુંકુન આચાર્ય દેવનો સમયસાર છે ને, એની સમજો કે અપ્રતિબુદ્ધને એમને 23, 24, 25 નંબરની ગાથામાં સમજાયો, અને એના પછી અમૃતચંદ્ર આચાર્ય 23 નંબરનું કલશ મૂક્યો છે. 23 નંબરનું કલમ બધાને ખ્યાલ હશે, ખૂબ પ્રચલિત ને સુંદર કલશ છે. એમાં મુહૂર્તવાળી વાત કરી છે, મુહૂર્ત અને 2 ઘડીની વાત કરી છે, હે ને? તો એમાં શું કહેવા માંગે છે કે આ જીવ હે ને, આ જીવ જો 2 ઘડી માટે આત્માને ઓળખીને એમાં લીન થઈ જાય ને, તો ગમે તેવો ઉપસર્ગ આવે, પરિસા આવે, પણ ડગે નહીં. ખ્યાલ આવે ને? તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય પછી તો નિયમથી એનો શું થઈ જાય? નિર્વાણ થઈ જાય, મોક્ષ થઈ જાય. તો એવી જ વાત અમૃતચંદ્ર આચાર્ય દેવ સમજાવે છે. આપણે કલશનો પાઠ કરીશું. એકથમપી મૃત્વા તત્વ કૌતૂહલી સન અનુભવ ભવ મૂર્તે પાર્શ્વવર્તી મુહૂર્તમ પૃથગથ વિલસંતમ સ્વં સમાલોક્યેન ત્યજસી જગિતિ મૂર્ત્યા સાકમેકત્વમોહમ. શું કહે છે? ઐકથમપી મૃત્વા. ઐ શબ્દ છે ને, આમ સંસ્કૃત એકદમ કોમળ શબ્દ છે. કોમળ શબ્દ, પ્રેમથી સંબોધન કરે ને એવું શબ્દ છે. જો અમૃતચંદ્ર આચાર્ય દેવ સમજો કે અહીંયા આવી આટલા કોમળ શબ્દોથી સંબોધન કરે છે અને બહુ પ્રેમથી સમજાવે છે. અને આ જ કલશની ઉપર જે 23, 24, 25 નંબરની ગાથા છે ને, એની ટીકા લખી. એ ટીકા અમૃતચંદ્ર આચાર્ય દેવની ગદ્યમાં છે. આ પદ લખ્યું ગદ્યમાં, તો એમને ગજબની વાત કરી. ત્યાં કઠોર વચન કહી દીધું, હે દુરાત્મન, આત્માનો ઘાત કરનાર, એવા શબ્દો વાપર્યા. અને અહીંયા શું કહે છે? કોમળ સંબોધન વાળું આ કથન છે. ખ્યાલ આવે ને? મતલબ જો કુંકુન આચાર્ય દેવે અપ્રતિબુદ્ધ છે ને, એને સમજાવવા તો બહુ પ્રેમથી વાત કરી છે. સમજો કે આ આખો કલશ છે ને, એ ક્યાંથી શરૂ થાય છે તમે સમજો કે 19 નંબરની ગાથા છે. 19 નંબરમાં આ જીવ ક્યાં સુધી અપ્રતિબુદ્ધ અજ્ઞાની છે? તો જવાબ આપ્યો કુંકુન આચાર્ય દેવે, નો કર્મ કર્મે હું ઉમાવળી કર્મને નો કર્મ છે, એ બુદ્ધિ જ્યાં લગી જીવની અજ્ઞાની ત્યાં લગી તે રહે. પછી પ્રશ્ન થયો કે ખબર કઈ રીતે પડે કે આ અજ્ઞાની છે? ખ્યાલ આવે ને? અપ્રતિબુદ્ધ છે, ખબર કઈ રીતે પડે? કે એ જીવના જે ખોટા વિકલ્પો છે ને, અયથાર્થ વિકલ્પો, એના ઉપરથી ખબર પડે. તો કે કેવા વિકલ્પો હોય? ખ્યાલ આવે ને? તો કે હું આ અને આ હું છું, આનો અને છે મારું આ, જે અન્ય કો પર દ્રવ્ય મિશ્ર સચિત અગર અચિતવા, હતું મારું આ પૂર્વે હું પણ આનો હતો ગતકાળમાં, વળી આ થશે મારું અને એનો થઈશ ભવિષ્યમાં. અયથાર્થ આત્મવિકલ્પ આવો જીવ સમૂળ આચરે. ખ્યાલ આવી ગયો ને? કે જે મૂળ જીવ છે ને અપ્રતિબુદ્ધ, એ આવા બધા વિકલ્પો કરે. આ શરીર મારું, ઘર મારું, આ છે ને, બસ આ સચિત અચિત બધા જે દ્રવ્યો છે ને, એ બધા મારા છે. એવો અયથાર્થ આત્મ વિકલ્પ આવો જીવ સમૂળ આચરે. પછી એક લીટી બી લખી એમને, ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે. તો પછી એને સમજાવવો તો પડશે ને. તો કુંકુન આચાર્ય 3 ગાથા લખી એના પછી
23, 24, 25 એમાં લખ્યું કે આવું બધું કેમ આવા વિકલ્પો કરે છે, ખ્યાલ આવ્યો ને? તો કે છે અજ્ઞાનથી મોહિત મતી બહુભાવ સંયુક્ત જીવ જે અબદ્ધ તેમ અબદ્ધ પૂતગલ દ્રવ્ય મારું તે કહે કે એની અજ્ઞાનથી એની બુદ્ધિ મોહિત થઈ ગઈ છે, એટલે જે આ બદ્ધ ને અબદ્ધ પદાર્થો છે ને એ બધા મારા છે એવું એ કહે છે. કેટલું પ્રેમથી આમ સમજાવે છે. બદ્ધ એટલે આ શરીર છે ને એને બદ્ધ કહેવાય કે આ શરીર મારું છે, આ કર્મ મારા છે, બધા બદ્ધ છે. અને આ દુકાન, મકાન, રૂપિયા, પૈસા, સ્ત્રી, પુત્ર, પરિવાર અબદ્ધ છે, એ અબદ્ધ છે, એ બધા મારા છે, હે ને? આ બદ્ધ હે ને, આ બદ્ધ તેમ અબદ્ધ પૂતગલ દ્રવ્ય મારું તે કહે છે, પૂતગલ દ્રવ્ય, અને એને કહે છે કે આ શરીર આદિ મારા છે. પછી એમને સરસ કીધું કે તું કોણ છે ભાઈ, ઓળખ તો ખરા? તો કે સર્વજ્ઞ જ્ઞાન વિશેષદા ઉપયોગ લક્ષણ જીવ જે તે કેમ પૂતગલ થઈ શકે કે મારું આ તું કહે અરે. ભગવાને તો તને ઉપયોગ સ્વરૂપ આત્મા જોયું છે, એ પૂતગલ ક્યાંથી થાય? તું આ પૂતગલો મારા મારા કરે છે, ખ્યાલ આવે ને? કે નિયમસારમાં જે અજીવ અધિકાર છે ને ત્યાં લખ્યું છે કે આ એક પૂતગલ પરમાણુ, જળ પરમાણુ, એ આ આત્મા સાથે આટલા સમયથી એના સંબંધમાં છે. એ પોતાનો અચેતન જળ સ્વભાવ છોડીને ચેતન નથી થતું, તો તું ચેતન જળ કેવી રીતે થાય? તો તું કેમ આ મારું મારું કરીને તું પૂતગલની થવાની કોશિશ કરે છે, ખ્યાલ આવે ને? એવું જીવ જીવ મટીને પૂતગલ ના થાય, અને પૂતગલ પૂતગલ મટીને ક્યારે જીવ ના થાય, ખ્યાલ આવે ને? તો પછી એમને કીધું જો આવું આવું શક્ય હોય તો થાય, તું વિચારી જો આવું થાય છે. એટલે એમને 25 નંબરની ગાથા મૂકી. જો જીવ પૂતગલ થાય પામે પૂતગલો જીવત્વને તું તો જેમ કહી શકે આ મારું પૂતગલ દ્રવ્ય છે. જો જીવ જીવ મટીને પૂતગલ થઈ જાય અથવા પૂતગલ પૂતગલ મટીને જીવ થઈ જાય તો તું એમ કે આ મારું પૂતગલ દ્રવ્ય, અમને કોઈ વાંધો નથી. પણ સર્વજ્ઞ ભગવાને તો તને ઉપયોગ સ્વરૂપ જોયો છે ને. આ સમયસારમાં ઉપયોગ સ્વરૂપ જીવ કીધો ને, અને નિયમસારની 10 નંબરની ગાથામાં પણ કીધું જીવ ઉવો ઓગો જ્ઞાનમ દર્શનમ હોય. જીવ ઉપયોગરૂપ છે, ઉપયોગ જ્ઞાન દર્શન છે, એવો આ જીવ છે, એનું સ્વરૂપ છે. અને છડારામાં પંડિતજી પણ કહે છે, દોલતરામજી, ચેતન કો હે ઉપયોગ રૂપ. તો એ જળ ક્યાંથી થાય? આટલું પ્રેમથી સમયસારની ગાથામાં કુંકુન આચાર્યએ સમજાયું. એની ટીકા કરતા કરતા અમૃતચંદ્ર આચાર્યએ કીધું, હે દુરાત્મન, આત્માનો ઘાત કરનાર. પછી એમને કીધું કે આ હસ્તી આદિ પશુઓની જેમ હસ્તી આદિ પશુઓ છે ને એ સુંદર આહારને તૃણ સહિત ખાઈ જાય છે, એવી રીતે ખાવાના સ્વભાવને તું છોડ. જેમ હસ્તી આદિ પશુ એટલે હાથી વગેરે જે પશુઓ હોય ને એમને ઘાસ બધું જે કંઈ બી નાખ્યું હોય ને, મતલબ ખાવા, એમાં તમે લાડવા નાખો કે ગમે તે શેરડી મૂકો, તમે મોસંબી મૂકો, એ બધું એક સાથે ખાઈ જાય. એમને સ્વાદ તો છે, શેરડીનો સ્વાદ મીઠો છે અને ઘાસનો સ્વાદ ફીકો છે, ખ્યાલ આવે ને? સ્વાદ તો ભિન્ન ભિન્ન છે, પણ એને તો બધું એવો સ્વાદ ભિન્નતા લાગતી જ નથી, બધું એક જ લાગે છે એને. તો એવી રીતે તને આ શરીર અને આત્મા બધું એક જ લાગે છે. આત્મા એ હું છું, આ શરીર એ મારું છે, આ બધું મારું છે, આ પૈસા એ મારા. તો કે એવા તું એને એવી રીતે અનુભવવાનું છોડ. તો હે દુરાત્મન, મારે તો એ બધો ત્યાં કઠોર શબ્દનો પ્રયોગ કર્યો, ખ્યાલ આવ્યો ને? અને અહીંયા આગળ કોમળ શબ્દનો કરે છે. તો ત્યાં જ્યારે આ વાત આવે ને ત્યારે એક ભાઈ ગુરુદેશની સભામાં હતા, કે એમને એક પદ તરત જ બનાવી દીધું હતું. આ સુંદર હસ્તી આદિ પશુઓ, આ હસ્તી આદિ પશુઓ સુંદર આહારને તૃણ સહિત ખાઈ જાય છે, એના માટે એમને 2 લાઈન બનાવી હતી. हाथी एक घास दोनों को एक मेक कर खाता है ना? हाथी हस्ती, हाथी एक घास दोनों को एक मेक कर खाता है, स्वाद कहा फीके मीठे का सबको साथ चबाता है.
राग और चैतन्य एक सा, जिसको अनुभव आता है उसको कैसे मिले आत्मा, वो संसार कमाता है। જેમ હાથી શેરડીને અને ઘાસને એકમેક કરીને ખાય છે તો એને ક્યાંથી ખબર પડે કે આ શેરડીનો રસ મીઠો છે અને ઘાસનો રસ ફીકો છે? એ ફેર હોવા છતાં પણ એને ફેર લાગતો નથી. એમાં શરીર અને આત્માનું એકત્વ કરે છે તો એને એ બધું પોતાનું માને તો એને મતલબ એવું ખબર નથી પડતી કે બંનેનો ભાવ અલગ અલગ છે. ખ્યાલ આવે ને? તો એને પછી કે છે ને, રાગ ઓર ચૈતન્ય એક સા, जिसको अनुभव आता है. આ રાગ જુદો છે અને ચૈતન્ય જુદું છે. જ્યાં જો એને શરીર ને આત્મા જુદા નથી લાગતા, હે ને, તો પછી આ રાગ ને ચૈતન્ય જુદા છે એવું ક્યાંથી લાગે? રાગ ઓર ચૈતન્ય એક સા, जिसको अनुभव आता है उसको कैसे मिले आत्मा. એને આત્માનું જ્ઞાન શ્રદ્ધાન ક્યાંથી થાય? वो संसार कमाता है. એના ભવિષ્યમાં એને આનંદ ભવો જ છે એટલે સંસાર જ એને મળે છે. તો ચાલો ને અહીંયા એટલે કોમળ સંબોધનથી સમજાવે છે. અય કથમ અપી મૃત્વા તત્વ કૌતૂહલીસન. એક વાર તત્વનું તારા તું શુદ્ધાત્મ તત્વ કેવું છે એનું કૌતૂહલ તો કર. અને અનુભવ ભવ મૂર્તે પાસવર્તી મુહૂર્તમ. સમજ્યા ને કે બે ઘડી એક મુહૂર્ત માટે પણ તું તારા પાર્શ્વથી તારા આ શરીરથી ભિન્ન આત્માનો અનુભવ તો કર. તો તરત જ તને દેખાશે, તારો મોહ નાશ થઈ જશે અને શરીરની આત્મા બે કેવા દેખાશે? તને જુદા દેખાશે. એટલે એનું જે અનુવાદ ગુજરાતી કરેલો છે ને એ પણ એવું લખ્યું છે, કૌતૂહલી નિજ તત્વનો પાડોશી બન દેહાદીનો, તજવું પડે તન તોય તું કરજે અનુભવ આત્મનો. દેખીશ આત્મવિલાસને પરદ્રવ્યથી જ્યારે જુદો, તુરત જ તજીશ તું મોહને દેહાદિના એકત્વનો. ખ્યાલ આવે ને શું કહે છે? જો હે ભાઈ, કોમળ સંબોધનથી કહે છે, કોઈ પણ રીતે મહાકષ્ટે પણ મરીને પણ ભલે મરવું પડે તો બસ હવે એને તત્વનો કૌતૂહલી થા. અને આ શરીર આદિ મૂળ દ્રવ્યનો એક મુહૂર્ત બે ઘડી માટે પાડોશી થઈ જાય. બે ઘડી શબ્દ આવે ને, એક મુહૂર્ત એનો પાડોશી બની જાય. જેમ પાડોશીમાં કોઈ હોય તો આપણે એની સાથે બીજો કોઈ એના ઘરમાં કોઈ આવે જાય કંઈ થાય તો એ એના ઘરે છે. ખ્યાલ આવે ને? મતલબ સમજો, પાડોશી થઈને આત્માનો અનુભવ કર, જેથી તને આત્માનો વિલાસ દેખાશે અને તું આત્માને પરદ્રવ્યથી જુદો દેખીશ તો આ તારો પરદ્રવ્ય સાથેનો મોહ છે છૂટી જશે. અને એને પંડિત જયચંદજીએ ભાવાર્થ કરેલો છે ને, જો સમજો કે જો આ આત્મા બે ઘડી ઉદ્ગલ દ્રવ્યથી ભિન્ન પોતાના શુદ્ધ સ્વરૂપનો અનુભવ કરે, પરીક્ષા આવે ડગે પણ નહીં, પરીક્ષા આવે પણ ડગે નહીં, તો ઘાતી કર્મનો નાશ કરી કેવળ જ્ઞાન ઉત્પન્ન કરી મોક્ષને પ્રાપ્ત થાય. જો આ આત્માનો અનુભવનો કેવો મહિમા બતાવ્યો. ખ્યાલ આવે ને? આમ પાછું ફેરવ્યું ને, આમ સંસાર તરફ હતું તે આમ પર સન્મુખ હતો તો સ્વસન્મુખ થયો ને આત્માનો અનુભવ કર્યો. તો બે ઘડી જો રહી જાય ને, ઉપસર્ગ પરીક્ષા આવે ડગે નહીં, તો 4 ઘાતિયા કર્મનો નાશ થઈ જાય. ઘાતી કર્મજીને નાશ કરી પાયો કેવળ જ્ઞાન અને કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ જાય. 4 ઘાતિયા નાશ કરે કે હશે હરિહંત હે. આવે છે ને? તો 4 ઘાતીનો નાશ કરી કેવળ જ્ઞાન પ્રગટ કરી લે અને મોક્ષને પ્રાપ્ત થાય. આ આત્મ અનુભવનો આવું મહિમા છે કે બે ઘડીમાં આવું કામ થઈ જાય. તો પછી સમજો કે કોઈ કે અત્યારે તો કેવળ જ્ઞાન થાય નહીં. અરે જ્યાં જે પ્રક્રિયામાં કેવળ જ્ઞાન થતું હોય તો ભલે અત્યારે નથી થતું, પણ જે કામથી કેવળ જ્ઞાન થતું હોય તો સમ્યક્તા તો થાય છે ને. એટલા માટે એમણે લખ્યું, જો આવું આત્મ અનુભવનું મહાત્મ્ય છે કે બે ઘડી જો આત્મામાં રહી જાય તો કેવળ જ્ઞાન આપી દે, આવી જાય એમ કહેવાય, તો પછી મિથ્યાત્વનો નાશ કરી સમ્યક દર્શનની પ્રાપ્તિ થવી તો એકદમ સુગમ છે. તો આ જીવ એનો પ્રયત્ન કરતો નથી. તમારે ફક્ત અત્યારે તમને આખી રાત છે ને એક વસ્તુ ગૂંથવી જોઈએ,
મુહૂર્ત બે ઘડી મારે મારા આત્મામાં લીન થવાનું છે. આત્માને ઓળખી શ્રદ્ધા જ્ઞાન કરીને લીન થવાનું છે. તમને કેવળ જ્ઞાન દેખાશે. રાત્રે સપનું આવશે ને તો તમને એવું આવશે, યહી અરિહંત અવસ્થા હે. તમે સમજ્યા ને? એવું નહીં આવે કે હું આમ ગયો ને આ પાપના ધંધા કરે ને આ પાપના, એવું નહીં આવે. તમે જે આમ બે ઘડી મારે આત્માને ઓળખીને લીન થવાનું છે, તમે આ ગુસ્સો ને તમને સપનામાં એમ થશે હું ભગવાન બની ગયો છું અને આમ સમૂહ શરણમાં બિરાજમાન છું. તમે સમજ્યા ને? અને હવે મારો મોક્ષ થવાવાળો છે. મતલબ એવું જ્ઞાન તમારું, તમે જેવું તમે વિચારો એવા તમે બની જાવ છે ને. ભાવે ભાવના ભાવતા ભાવે કેવળ જ્ઞાન. તમે છે ને કેવળ જ્ઞાન છે ને આત્મ ભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે. હે ને? ભાવે જીનવર ભાવી, બધી વાતો છે ને. તો જો આપણે આ રીતે તમને એક બતાવ્યું કે આ બે ઘડી મુહૂર્ત, અંતર મુહૂર્તમાં શું થાય. તમે સમજ્યા ને કે આ બાજુ એક જીવ 66,336 ભોગ કરે અને આ બાજુ બે ઘડી કોઈ જીવ લીન થઈ જાય તો કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે. અને જે વખતે આયુ, નામ, વેદનીય, ગોત્ર કર્મ, જે ચારેય કર્મ કેવળ જ્ઞાન થતા તો 4 ઘાતી કર્મનો નાશ થઈ ગયો. અને એ જ વખતે આ 4 અઘાતી કર્મની પણ સ્થિતિ એ સરખી થઈ જાય, આયુની સાથે થઈ જાય, તો એ વખતે આયુ પૂર્ણ કરી અને એમને મોક્ષની શું થઈ જાય? પ્રાપ્તિ થઈ જાય. વિચાર કરો. તો આપણે આ રીતે મુહૂર્ત, અંતર મુહૂર્તને આવલી જોયું. તો આવલીમાં એક શબ્દ આવ્યો કે એક શ્વાસમાં સંખ્યાત આવલી થાય છે. તો પછી એ શ્વાસ લખ્યું ને, તો શ્વાસોશ્વાસ કોને કહે છે? શ્વાસોશ્વાસ કાળ કોને કહે છે? તેનો 255 નંબરનો પ્રશ્ન છે. બહુ સિમ્પલ છે, એમાં કંઈ વિશેષ આપણે ડિટેલ કરવાની જરૂર નથી. કે નિરોગી પુરુષની નાડીના એકવાર ચાલવાને શ્વાસોશ્વાસ કાળ કહે છે. બસ એકવાર નાડી ચાલે તો શ્વાસોશ્વાસનો એક કાળ થયો. હવે એને આપણે કન્વર્ટ કરીએ કે ભાઈ તો પછી એક મુહૂર્તમાં કેટલા શ્વાસોશ્વાસ થાય? ખ્યાલ આવે ને? એક મુહૂર્તમાં તો એનો જવાબ આવે કે એક મુહૂર્તમાં 3,773 શ્વાસોશ્વાસ થાય છે. તો અહીં આપણા આ બીજા 5 પ્રશ્નો આજે પૂરા થયા ને કે મુહૂર્ત આવ્યો, અંતર મુહૂર્ત આવ્યો, આવલી આવ્યો, શ્વાસોશ્વાસ કોને કહે છે અને એક મુહૂર્તમાં કેટલા શ્વાસોશ્વાસ થાય. આ 5 પ્રશ્નો પૂરા કર્યા. 6 પ્રશ્ન કાલે પૂરા કર્યા હતા. એટલે ટોટલ આપણા જે સ્થિતિબંધ સંબંધી 246 થી 256 નંબર આ પૂરા કર્યા. એ 11 પ્રશ્નો પૂરા કર્યા અને સ્થિતિબંધનો એક વિષય આપણે પૂરો કર્યો. હવે આપણે કાલે 257 નંબરનો પ્રશ્ન છે ને, અનુભાગ બંધ કોને કહે છે અને પ્રદેશ બંધ કોને કહે છે, એ 2 પ્રશ્નની ચર્ચા કરી. એ રિલેટેડ બીજા જે થોડા પ્રશ્નો છે તે રોજના એવરેજ 5 પ્રશ્નો થતા હોય છે, કારણ કે 40-50 મિનિટ તો સેટ થઈ જતી હોય છે. તો આપણે એની ચર્ચા બાકીની કાલે કરીશું. અને આજે આટલી ચર્ચા કરી હું અહીંયા વિરામ લઉં છું. જય જીનેન્દ્ર.